ફ્રેન્ડ્સ તડકો તો બહુ ધોમધોમ છે ભાઈ, નીચે ચપ્પલ વગર હલાતું નથી. તો ફ્રેન્ડ્સ 1 વાગ્યો છે, બ્લોગ સ્ટાર્ટ થાય છે 1 વાગે અને મારું રસોડું રમણ ભમણ છે, ઇગ્નોર કરજો કારણ કે જસ્ટ રસોઈ કરીને ઊભી જ થઈ છું. અહીંયા મસ્ત ચોળી બટેટાનું શાક છે, અહીંયા રોટલી થઈ ગઈ છે, અહીંયા કચુંબર સુધારાઈ ગઈ છે પણ મસાલો બાકી છે. ઉમેશ પપ્પા ઉઠી ગયા, થાકી ગયા હતા એટલે જરીક પોરો ખાતા હતા. તો ફ્રેન્ડ્સ બ્લોગ સ્ટાર્ટ થાય છે 1 વાગે. સ્વાગત છે તમારા બધાને અમારા મસ્ત મજાના સ્વીટ હોમમાં. તો ઉમેશ પપ્પા જય સ્વામિનારાયણ. મજા છે ને? તડકા બહુ પડે છે એટલે ઉમેશ પપ્પાથી સહન નથી થતા. કા તડકાનો થાક લાગે. તો આરામ કરો. માણસના જીવનમાં દુઃખ ઓછા છે કે એક તો ગરમી એટલી અને પાછી આ લાલ કીડીયું ઘરમાં ક્યાંય રહેવાય એવું નથી. આ તડકા એક તો રહી હગે ને એમાં લાલ કીડીયું કેટલી ઉભરાણી છે આ બધા. ના જો કાંઈક તો હવે કરવું પડશે ને કર રહેવું કેમ વાર છે. તો થોડીક વાર એને જમા બેસી જાય ને મારું કામ ફટાફટ પતાવી લઉં અને એક વધારાનું કામ મને યાદ આવી ગયું છે એ ટાઈમ પહેલાં પૂરું કરી લઉં. હવા લાગી ગઈ ને. કોને? કેમ? નવું શીખ્યા હોય ને. આ તો એ તો છે જ ને, બહાર આપણે જાય ક્યાંક 5 માણા વચ્ચે રહી એટલે નવું શીખવા મળે, જાણવા મળે. હાલો તો જમવાની વાર છે તો મારું કામ પતાવી લઉં. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો વાગ્યો છે 1:45 થયા છે, 1:30 નહીં પણ 1:45 થયા છે અને ગુડ આફ્ટરનૂન. બ્લોગ સ્ટાર્ટ થાય છે 1:30 વાગે. તો સ્વાગત છે તમારા બધાને મસ્ત મજાના અમારા સ્વીટ હોમમાં. તો ભાઈ રસોઈ મારી થઈ ગઈ છે અને કચુંબરમાં ખાલી મસાલો જ કર્યો છે ને ખાલી છાશ બાકી દેવાના બાકી, જેમાં થોડીક વાર છે, મોટો જે આવ્યો નથી. તો ભાઈ ઉમેશ પપ્પા એમ કહે છે કે બહારની હવા લાગી ગઈ એટલે એનું કેવું એમ કે અત્યાર સુધી હું 4 દિવાલ વચ્ચે હતી તો એટલી બધી નોલેજ નથી કે દુનિયામાં શું થાય, શું આવ્યું છે, કેમ નહીં. અને જ્યાંથી નોકરી કરવા માંડી ત્યાંથી આપણને કેટલા સારા અનુભવ થયા અને ખરાબય થયા અને માર્કેટમાં શું વસ્તુ આવી છે, એનો શું ઉપયોગ થાય, શું ભાવ છે, એ બધું એમ. અને અહીંયા હું જે સ્ટોરમાં જાઉં છું ત્યાં દુનિયાનો હમણાં માલ આવ્યો છે, બહુ જ માલ આવ્યો છે એટલે ક્યાં કઈ વસ્તુ વપરાય એમ બધી એટલે એમ નોલેજ નહોતી જે આવી ગઈ. અને 5 માળામાં આપણે વસીએ તો એ કેવું છે, કેવા માણસો હોય છે, એ બધી નોલેજ આવી ગઈ એટલે એમ રંગ લાવેલું હવા આવી ગઈ. અને બાય ધ વે હમણાં મને કેમ એમ લાગે છે કે મારો તમારો સાથ છૂટી ગયો છે. તો વાલા વડીલો ક્યાં ખોવાઈ ગયા બધા? કેમ હમણાં બધા ઓછા થઈ ગયા? ઉનાળામાં બધા વેકેશન કરવા ગયા કે મસ્ત મજાના એસીમાં સૂતા રહ્યો છો કે મારા બ્લોગમાં આવો છો એટલે ગરમી થાય છે મારા ઘરે? તો હું એવું નહીં થવા દઉં. હું તમને મસ્ત મજાના 2 પંખા ચાલુ કરી દઈશ, ઠંડકમાં બેસાડીશ, લીંબુ શરબત, વરિયાળી શરબત બધું પાઈશ. પણ મારા બ્લોગમાં હા ગુસ્સે થવું અને એ બધું મનાય છે એટલે આવી જાજો પાછા મસ્ત મજાના દાંત કાઢતા કાઢતા. અને તમારો મારો સાથ ક્યારેય છૂટવો ન જોવે. મને તમે લોકો એકલી કરી નાખી છે હમણાં. તો બસ મારા શોર્ટ વિડીયોમાં રીલમાં તો તમે બધા આવો જ છો, ભરપૂર આવો છો અને ખૂબ સાથ દો છો, મને સપોર્ટ કરો છો. તો વિડીયોમાં દેતા જ હતા મારા પણ હમણાં ઓછા થઈ ગયા છે. જો ફરવા ગયા હોય, નીંદર આવતી હોય તો થોડોક 5 મિનિટ તમે સ્ટોપ કરી દેજો તમારું કામકાજ અને આવી જાજો મારા બ્લોગમાં. તો ભાઈ મને ખોટું લાગી ગયું છે. હા, તો હવે હું આપું છું તમને કમેન્ટના જવાબ. તો 4-5 કમેન્ટ ભેગી થઈ ગઈ છે તો ચાલો પહેલા એ આપણે જવાબ દઈ દઈએ. મને આમ નામ ભૂલાઈ જાય એટલે લખ્યા છે એમ વાંચીને કહું. પેલી કમેન્ટ રિંકલ શાહ કે તમારા છોકરા શું કામ કરે છે? તો મારા છોકરાઓ મોટો જોબ પર જાય છે, નાનો અને એના પપ્પા સોની કામ કરે છે. અને બીજી કમેન્ટ સ્મિતા સોની. તો ભાઈ તમે તો અમારા સગા છો સોની. તો ભાઈ કેમ છો સ્મિતાબેન? મજામાં ને? મેં તમારા બ્લોગ જોયા, મને ખૂબ જ ગમ્યા અને તમે કમેન્ટ કરી તે બદલ ખૂબ ખૂબ તમારા આભાર તમારો. આવી રીતે કમેન્ટ કરતા રહેજો. તો તમારી કમેન્ટ છે કે બ્લોગમાં અવાજ ધીમો આવે છે તો હવે હું ટ્રાય કરીશ કે જરાક વધારે જોરથી બોલીશ. અને કંઈક મારા ફોનમાં ફોલ્ટ છે થોડો. અને ત્રીજી કમેન્ટ છે એમ કે રાનિંગા. તો તમારી સરનેમ શું છે અને તમે પરજા સોની છો અને તમારી સરનેમ શું છે અને તમે ક્યાં સિટીના?
તો ભાઈ અમે પરજ્યા સોની અને અમારી અટક ધોરડા અને અમે છીએ બગસરાના અને આવ્યા છીએ હમણાં 1.5 વર્ષથી રાજકોટ. તો બસ આટલી કમેન્ટના જવાબ દીધા છે. આગળ પછી પાછો ટાઈમ લઈને જવાબ દઈશ. તો આશા રાખું છું કે તમને મારો બ્લોગ ગમ્યો હશે, કમેન્ટના જવાબ ગમ્યા હશે. તો આવી જ રીતે મસ્ત મજાની કમેન્ટ કરતા રહેજો અને મારા બ્લોગ જોતા રહેજો. થેન્ક યુ સો મચ. બાય. હવે મારી રસોઈ થોડીક બાકી, છાશ બાકી છે, એ કરી લઉં. કચુંબરમાં મસાલો કરી લઉં. તો ફ્રેન્ડ્સ, આજનો મારો નાનો એવો વિડીયો પૂરો કરું છું. આશા રાખું છું કે તમને મારો આજનો નાનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો ગુસ્સે થયા તો ગુસ્સો થૂકી દેજો. તડકો લાગ્યો હોય તો હું તમને મસ્ત મજાનું લીંબુ શરબત પીડાવીશ, આવી જાજો. અને બસ હા, અત્યારે જમવાની તૈયારી કરું છું. આવી જાઓ બધા જમવા. જમીન પછી કામ હોય, તૈયાર થયું, નોકરીએ જવું હોય, આવું છું ત્યારે મોડું થઈ જાય છે અને કામમાંય મોડું થઈ જાય છે, એટલે કંઈ બ્લોગ થતો નથી. એટલે પ્લીઝ ગુસ્સે થયા હોય તો ગુસ્સો થૂકી દેજો અને મારો તમારો સાથ ક્યારેય છોડતા નહીં. આજે મને ખોટું લાગી ગયું છે. હા, તો બસ આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશે નવો બ્લોગ સાથે. જશે જય સ્વામિનારાયણ. મસ્ત મજાના સપના જોજો. અત્યારે તો હજી સુવાની વાર છે, પણ મને યાદ કરતા રહેજો. બાય.